મારા મેરેજમાં આવી હતી નહીં, પણ બીજી વાર મેરેજ કરું તો થાય હવે. કેમ કરું? મસ્ત. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય દ્વારકાધીશ. તડકાનો વિડીયો ચાલુ કર્યો અને તડકાનો અમારે છે ને પ્રમોશન છે ને તો ત્યાં જવાનું છે ને જો તૈયાર થઈ જશે કામ બધાય નવા નવા કપડાં પહેરીને તૈયાર થઈ જશે. તો કાંઈ નહીં, હાલો જો 8 વાગી જશે. 8 વાગ્યાનો ટાઈમ હતો. જીનુને પેપર હતું કે નહીં તો રજા પડે પછી જવાનું હતું. તો હાલો કન્ટિન્યુ રહ્યો વિડીયોમાં. સાવી રીતે આપણે મોડું કર્યા વગર. ચલો સોનલબેનને લઈ જવાના છે કે નહીં પાછા, તો એમ છે એને પછી રિક્ષામાં જવાનું છે. રાજન્યા સુધી મને મૂકી જાય. ચલો સોનલબેનને લેવાના હતા, ત્યાં આવી ગયા છે લેવા. અહીંથી રાજને કાંઈ ટાઈમ હશે તો મૂકી જાય, નકર રિક્ષામાં જો એ પાછા હામટા સેવીને હમાવી નહીં. જો બધા કા હામટા સેવી દાટ બધા થઈ જાય એટલે શું રિક્ષાનું કર્યું છે, ગાડીમાં ન હમાવી. નિરાતે રિક્ષામાં વયું જવાય ને એમ છે. કરી હવે ફેમિલી જોવો, અમે છે ને અજમેરામાં આવી ગયા. અમે બધાય તમને આંસુ લાગે, અમે એક ગાડીમાં બેઠા, એક ગાડીમાં આવ્યા બધાય અમે. બોલો લ્યો, જો અહીંયા અંદર આવી ગયા છે. લિફ્ટ લેવાની છે. લિફ્ટ ફૂલ થઈ ગઈ કે નહીં કે થોડીક વાર ઉભા રહ્યા. અહીંયા તમને પ્લાન્ટ બતાવો. આમ જોવો લ્યો, કેટલા મોટા મોટા પ્લાન્ટ છે. હે આવા મોટા મોટા પ્લાન્ટ મૂકવા માટે જગ્યા જોવે જે આપણા ઘરે તો છે નહીં. આમ તો હાલે કાં આગાશીમાં, પણ અહીંયા સાયો રહે. જો સાયે મૂકવા પડે, ઉડી જાય કલર. હા કેટલા બધા આવી ગયો જો ઘૂમદારા 7મો માળ. ચલો આવી ગયા છો. 7મો માળ છે, 7મો માળ. ફેમિલી અજમેરામાં આવી અને એક લોંગ વિડીયો મેં શૂટે કરી નાખ્યો, જે તમારે વિઝિટ કરવાનો છે. હું મૂકીશ ને કાલ પરમ દિવસ તમારે જોવાનો છે. અજમેરામાં કાંઈ પણ તમારે લેવું હોય, મને ઘણા બધા ફોન આવતા હતા ને એના વિશેનું. અને મને છે ને અજમેરા પૂરું કોણે વિઝિટ કરાવ્યું ખબર છે? દીદી આઈના. થેન્ક યુ. હા થેન્ક યુ. તમે અજમેરા ફેશન વિઝિટ કરવા આવે ને તમારા વ્યુઅર્સને તમે જાણ કરી કે અહીંયા આવીને પોતાનો બિઝનેસ શરૂ કરી શકે. મારે દુકાન ખોલવાની છે. કેમ થશે? અરે આરામથી તમને કરી આપીશ. મારે દુકાન ખોલવી છે, પણ મને શું પ્રોબ્લેમ થાય છે ખબર છે? કે મારે ઘરનું કામ હોય, હું એક છોકરીને મેનેજ કરવાની હોય, જીનુને મારે તો દુકાને બેહે ને એવું કોઈ નથી. એટલે આપણે આ આવે ને વાંધો નહીં, કઈ નહીં. આવશે મારી શોપ સંભાળવા માટે. બિલકુલ બિલકુલ. એને અહીંયા કેટલો પગાર દેતા હોય, આ આવે મારી દુકાને આવે. કાંઈ નહીં, આપણે દુકાન તો નથી ખોલવાની, આપણેથી કંઈ થાય નહીં. પણ મેં બધું મેનેજ ઓલું શું કે આના માથે હતું વિડીયો કરવાનો હતો ને અહીંયા કામ કરે છે કે નહીં? કા પણ આ છે ને હાડી પહેરે. આમ જો મેં પૂછ્યું કા હાડી કેમ હાડી પહેરો? મારી ઓડિયન્સ નહીં કહ્યું. કારણ કે હું ગુજરાતી એન્કર છું અને ગુજરાતી લોકોને સાડી કેટલી પસંદ આવતી, એટલે ગુજરાતી લોકો માટે હું સ્પેશિયલી સાડી પહેરીને કામ કરું છું. મસ્ત લાગે છે સાડીમાં, મસ્ત લાગે. કોઈ પણ હોય ગુજરાતી સાડી પહેરે ને ખાલી એટલે 1 નંબર લાગે બધા કરતા. જીનું સોનલબેન ને બધા અહીંયા બેઠા છે. મેં શૂટ કર્યું ને ત્યાં સુધી, પણ આ કંટાળા છે. કંટાળ્યા ને હે બેઠા બેઠા થાકી ગયા. અને મારા આ બેન છે ને ભૂખ્યા થયા છે. 2:30 વાગે પેપર પૂરું કરી સીધા અહીંયા આવ્યા કે નહીં. તો મેં કીધું છે મેં કીધું અમારી બેનને છે ને ભૂખ લાગી છે, તાર માટે જમવાનું લેવા ગયા જીનું. હાચે તો ખુશ થઈ ગયો, મારી દીકરી ખુશ થઈ ગઈ. એ છે ને કપડાં ચેન્જ કરી નાખ્યા છે અને અત્યારે તરસ કેટલી લાગી. એક જ વિડીયો શૂટ કરવાનો બાકી રહ્યો છે. તો સન પેલા પાણી પી લે. કોફી પી લો. હા તમે પી લો. આ લોકો થાકી ગયા. હે તમે બેન થાક્યા નથી ને? હા તો સારું. મેં કીધું નકર છે ને પાછું હું કેવડાવે એમને તો પાણી પી છોકરાને વેફર ને બિસ્કિટ મળે. મેં કોફી મંગાવી દઉં, પી લે. એવું થઈ જાય છે, વાંધો નહીં આવે. અને મારે હવે સાસુ નથી, એક શોર્ટ છે કે નહીં બતાવી દઉં એટલે પછી અમે છૂટા છે. 5 તો વાગી ગયા છે. હા જો મસ્ત મજાની કોફી દઈ ગયા છે માસી. કા આ સોનલબેન કહે છે તમે ટ્રાય કરો એમ. કોફી મને ઓછી ભાવે, પણ આ કહે છે તો મેં કીધું લાવો ટ્રાય કરું. સાચી જો ઠીક છે ઓછી. કેટલું સરસ મજાનું મંદિર છે જો અજમેરામાં. જો મસ્ત મંદિર છે. સ્ટાર્ટ જો ફેમિલી મને ચણિયા ચોળી પહેરાવી છે, કેવી લાગે છે કેજો. જો મસ્ત. મારા મેરેજમાં આવી હતી નહીં, પણ બીજી વાર મેરેજ કરું તો થાય હવે. કેમ કરું? મસ્ત છે એમ. આમ થાય તે પિંક કલર ના ચણિયા ચોળી છે ને એકદમ સુપર હિટ જ લાગે. શું કે
શૂટ હજી પૂરું નથી જો મારું ચાલુ છે તો હું થાકી ગઈ છું પણ કાંઈ નહીં શૂટ તો પૂરું કરવું પડે એટલે અહીંયા શૂટ હવે પૂરું થઈ ગયું છે હવે ઘરે જવાનું છે ઘરે જવું પડશે ને આ બધા થાકી ગયા છે આમ જો શૂટ હોય તો શું કરવું આપણે કા એવું છે સોનુબેન થાકી ગયા સોનું પવન ખાતા ખાતા બાર ભાઈ આ અમારે આખું અજમેરા ઉસુક લીધું ભાઈ જો અજમેરાથી પૂરું થયું છે કા અને હવે ઘરે જવાનું છે પણ અહીંથી રિક્ષા વાળા કેટલા લ્યો 150 રૂપિયા લેગા 150 રૂપિયા નહીં ચાલે અમારે અહીંથી 3 કિલોમીટર ઘર છે અમારું પણ આપણે સસ્તી રિક્ષા ક્યાં મળશે સસ્તી રિક્ષા વાળા ના ક્યાં મળે રિક્ષા વાળાને પૂછું છું રિક્ષા ક્યાં મળશે એમ હાલો ઘરે તો જવું પડશે સીધા પાણીપુરી સ્ટોલે આવી ગયા સોનલબેન ને મારે પાણીપુરી ખવડાવવા છે ખાવી છે ને ભૂખ આમ થાય તે હા અત્યારે નાસ્તાનો ટાઈમ છે તો જો ખાવી ને અત્યંતા પાણીપુરી હે યાજ્ઞિક આ બધા ભાઈ આરે આવ્યા હતા મને હેલ્પ કરાવવા હાલો ફેમિલી પાણીપુરી ખાય રિક્ષા પકડીને અમે સીધા ક્યાં આવ્યા કોના ઘરે આવ્યા આ ઘર જોઈને તમને કોનું લાગે છે આ ઘર કોનું લાગે તમને સોનલબેન એના ઘરે લાવ્યા મને પરાયણે લાવ્યા તે હવે છે ને અહીંથી મારે બીજી રિક્ષા પકડીને ઘરે જવાનું છે હાંસ પડવા આવી છે મારે દૂધ આવી ગયું છે આ કે છે અહીંયા ખાઈને જાજો મેં કીધું ના 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 હું કે છે હું હોટલમાં જાવું એને હોટલમાં જીનું જાવું હાલો આજ નહીં હવે આજ પાણીપુરી ખાઈ લીધી અમે એટલે સોનલબેનના ઘરેથી આવીને થોડીક વાર મેં આરામ કર્યો અને મને છે ને આ એક પગ દુખે છે એક પગ દુખવા મળ્યો છે બહાર મેં સૂલો કાઢ્યો છે ને બેઠી બેઠી ખાવાનું બનાવી નાખું મસ્ત એમ તો બાકસ ગોતવું પડશે સૂલો જેગવો છે અને છે કે નહીં રાજે મને કીધું કે કાંદાનું શાક કરી નાખ જો સૂલો બહાર કાઢ્યો છે કાંઈ નહીં હાલો કાંદાનું શાક કરી નાખો ઉતાવળમાં છે ને ડુંગળીનું શાક આમ થાય તે રાજે મને કીધું હતું કાંદાનું શાક કા હે શું કહેતા રાજ હમણાં શું કહેતા હતા કયો તો મને મારા જેવું કયો કે હે બીજું કોણ છે મારે જેવું હમસફર મળે નહીં હા શૂટ કરીને આવી ને હું શૂટ કરીને આવી ને આમ જો ફેમિલી આ બધું પડ્યું ને આમ જો આ બધું હમણાં હજી રૂમમાં પડ્યું અંજેરો કરીશ ને તે હાવ પૂરું થઈ જાહે હમસફર થઈ ગયું મારું હાલો તો મસ્ત મજાના હોઈ જશે અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો મળવી કાલના નવા એક વિડીયોમાં જય માતાજી જય દ્વારકાધીશ મહાદેવ મહાદેવ